અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 4 ભાગ 3। આજે આપણે તેમાં વાત કરવાના છીએ પુરવઠાની અનુસૂચિ, આકૃતિ અને સમજૂતી તથા અન્ય પરિબળો વિશે। કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે એ દર્શાવતી યાદીને આપણે કહીએ છીએ પુરવઠાની અનુસૂચિ। એક કાલ્પનિક અનુસૂચિ દ્વારા તમે આ બાબત સમજી શકો છો। ધારો કે કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક માસ દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી ધરાવે તો તમારી પાસે અહીં બધી વિગતો છે। 50 રૂપિયા, 60 રૂપિયા, 70, 80, 90 ભાવમાં એ વધારો થાય છે, સામે પુરવઠો જે છે એ પણ વધે છે। એમ સમજીને ચાલીએ તો 50 રૂપિયાની અંદર 200 કિલોગ્રામ તમને સફરજન મળતા હતા। એક્સ અક્ષ ઉપર તમે અહીંયા પુરવઠો લીધો છે અને વાય ઉપર તમે કિંમત લીધી છે। તો તમે જોઈ શકો છો અહીંયા કે 200 રૂપિયામાં 50, 400માં 60, 600માં 70, 800માં 80 અને 1000માં તમને 90 કિલોગ્રામનો પુરવઠો મળે છે। તો પુરવઠા રેખા જે છે નીચેથી ઉપર તરફ જતી જોવા મળે છે, જે તમને અહીંયા નિયમ આપશે, પુરવઠાના નિયમની સરળ સમજૂતી આપે છે। સાથોસાથ આકૃતિમાં તમે જો ધ્યાનથી જોશો તો એક્સ ધરી ઉપર સફરજનનો પુરવઠો જે છે એ લીધેલો છે અને વાય ઉપર સફરજનની કિંમત ધારવામાં આવેલી છે। અનુસૂચિ પ્રમાણે આલેખ દોરતા તમને ABCDE બિંદુઓ જે છે તમને સુરેખ પ્રાપ્ત થાય છે અને આ દરેક બિંદુઓ જુદી જુદી કિંમતે બજારમાં સફરજનનો પુરવઠો કેટલો છે એ બતાવે છે। જ્યાં SS રેખા જે છે એને આપણે કહીશું અહીંયા સપ્લાય ગ્રાફ માટેની રેખા। તો આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે 50ની કિંમતે સફરજનનો પુરવઠો 200 કિલોગ્રામ હતો, વધીને 60 થાય તો B ઉપર અને C ઉપર આવે તો 70 અને D ઉપર આવે તો આગળ એમ અપ ટુ બધી કિંમત વધતી હતી। તો SS રેખા જે છે એ પુરવઠા રેખા ડાબી તરફથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે, એટલે કે પુરવઠા રેખાનો જે ઢાળ છે એ ધન છે અને ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ ધરાવે છે, જે તમે અગાઉ પણ વાત કરી ગયા છો, જાણી ગયા છો। નંબર 7 કે કિંમત અને પુરવઠા વચ્ચે સંબંધ શું છે? તો કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ હોવાના બે કારણ છે। એક તો કે ઉત્પાદકોનો આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે અને જ્યારે કિંમત વધે ત્યારે તે વસ્તુનો પુરવઠો વધારવા પ્રેરાય છે, કારણ કે પુરવઠો વધારીને તે વધુને વધુ નફો કમાઈ લેવાનો પ્રયત્ન કરે છે। નંબર 2 કે વસ્તુની કિંમત વધવાના કારણે નફાની શક્યતા પણ વધી જાય છે અને પરિણામે બજારમાં નવા ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો કુલ પુરવઠો જે છે વધે છે। સાદી વાત કરીએ એક્ઝામ્પલ તરીકે તમને તો જે બજારમાં બેવરેજીસ આવે છે, ઠંડા પીણા, એ બધા ઠંડા પીણામાં કંપની ધારી લઈએ કે કોકાકોલા જે છે પોતે એમ તમને સ્પોન્સર કરે, તમને વાત કરે કે એક બોટલ જે છે 200 mlની એ બોટલ તમે વેચશો તો બજાર કિંમત જે છે એ તમારે રાખવાની છે 12 રૂપિયાની, અમે તમને કંપનીમાંથી આ બોટલ જે છે એ તમને 7 રૂપિયામાં આપશું। હવે તમે ત્યાં માર્જિન જોશો વેપારીની દૃષ્ટિએ તો 5 રૂપિયાનું જ્યાં માર્જિન છે, તફાવત 5 રૂપિયાનો પડે છે। ફિલહાલ તમે તેમાં 50 પૈસા કે રૂપિયો જે છે એ વધારે ઠંડી કરવાની પ્રોસિજરના ભાગરૂપે લઈ શકો છો, તો સ્વાભાવિક છે કે હવે 13 રૂપિયામાં તે બોટલ વેપારી જે છે વેચવા માટે પ્રેરાય। હવે 7 રૂપિયાની બોટલમાં તમારી પાસે 5 રૂપિયાથી વધારે નફો છે, તમે ઈચ્છો તો તમે ત્યાં 2 રૂપિયા વધુ પણ લઈ શકો છો। એ પણ એક કારણ છે કે જેના કારણે પુરવઠો જેટલો વધારશે તો સામે એને માર્જિન જે છે નફાનું, પ્રોફિટનું એ વધતું હોવાના કારણે જે તે વેપારી જે છે આ વસ્તુ કરવા માટે પ્રેરાય છે અને સંબંધ જે છે ત્યાં ધન જોવા મળશે, કારણ કે જેટલો નફો વધારે છે તો નફો વધુને વધુ એક્સેપ્ટ કરવા માટે તે બજારમાંથી વધુને વધુ માલ ઉપાડશે અને વધુને વધુ માલ જે રહ્યો એ પોતે વેચવા માટે કાઢી નાખશે। તો વસ્તુની કિંમત જે છે એ પણ અહીંયા અસર કરે છે। નંબર 2 કે પુરવઠામાં આવતું પરિવર્તન શું છે? વસ્તુના પુરવઠા પર જે પરિબળ અસર કરે છે તેને 2 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે। એક કે જેમાં કિંમતનું પરિબળ અને બીજું છે કિંમત સિવાયનું પરિબળ। કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન આવે, જ્યારે અન્ય પરિબળો પ્રેરિત ફેરફારના લીધે પુરવઠામાં વધારો ઘટાડો થાય। તો પુરવઠામાં આવતું વિસ્તરણ સંકોચન શું છે? અન્ય પરિબળો યથાવત રાખવામાં આવે તો વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે તેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો જે ઓછો થાય તેને કહેવામાં આવે છે પુરવઠાનું સંકોચન। અન્ય પરિબળ એવા કે ઉત્પાદન સાધનોનો ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુઓના ભાવ,
ભવિષ્યના ભાવોની અટકળ, સરકારની નીતિ, પેઢીઓની સંખ્યા સ્થિર રાખીએ અને માત્ર જે વસ્તુનો વિચાર કરીએ છીએ તેની કિંમતમાં જો ફેરફાર થાય ત્યારે તે વસ્તુના પુરવઠા ઉપર અસર કરે છે. તો અહીંયા એ વાત છે કે કિંમત વધઘટ સાથે તેના પુરવઠા ઉપર પણ અસર થાય છે. ઉદાહરણ સમજીએ, એની સૂચિ આપણને આપી છે, જેમાં એ જ ઉદાહરણ છે જે તમને અગાઉ વાત કરી હતી. તો 50, 60, 70, 80 અને 90 ઉત્પાદન જે છે 200, 400, 600, 800 ને 1000 રૂપિયાનું. તો અહીંયા વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં એક્સ અક્ષ ઉપર અને વાય ઉપર તેની નિર્ધારિત કિંમત છે. સમજી લઈએ કે જો એ 600 રૂપિયાના ભાવ ઉપર અહીંયા ભાવ સ્થિર છે. હવે જ્યારે ભાવ ઘટે છે તો પુરવઠો જે છે એ પણ સામે ઘટે છે અને અહીંયા ભાવ સ્થિર રાખીને જ્યારે ભાવ વધારી દઈએ છીએ તો સામે પુરવઠો પણ વધી જવાનો છે. તો ગ્રાફિકલ રજૂઆતમાં તમે જો જુઓ તો તમે એ બિંદુથી સી બિંદુ તરફ જશો તો તમારી પાસે અહીંયા પુરવઠાનું વિસ્તરણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે કિંમત વધવાને કારણે પુરવઠો વધ્યો હતો. ઢાળ જે છે એ ડાબી તરફથી જમણી તરફ ઉપરની તરફ તમને જોવા મળશે, જે ધન ઢાળ બતાવે છે. તેની સામે વિરુદ્ધમાં આવીએ તો જો ભાવ સ્થિર રાખવામાં આવે અને હવે પછી પુરવઠાનું સંકોચન એટલે કે ભાવ ઘટતા પુરવઠો પણ ઘટે છે. તો અહીંયા વાત તમારી પાસે આવશે એથી બી તરફ જતાં, તો ડાબી તરફથી જમણી તરફ નીચે આવતા તમારી પાસે પુરવઠાનું સંકોચન થાય તો ઢાળ તમારો જે છે ત્યાં ઋણ બની જશે. તો આકૃતિની અંદર જે અહીંયા એસએસ લાઇન જે બને છે પુરવઠા રેખાની, એ બિંદુએ સમતુલા કરી હતી. તો પછી પુરવઠો 600 કિલોગ્રામ હતો અને કિંમત 70 પરથી વધીને 90 જેટલી થાય ત્યારે બિંદુ એને બદલે સી ઉપર સમતુલા બતાવે અને 600 કિલોગ્રામથી વધીને 1000 કિલોગ્રામ બતાવે. તો એ બિંદુથી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ સૂચવતી હતી, પરંતુ એ બિંદુથી જ્યારે તમે બી તરફ આવો છો ત્યારે ગતિ પુરવઠાની અંદર સંકોચન દર્શાવે છે, કારણ કે કિંમત જે છે એ 70 રૂપિયાથી ઘટીને સીધી હવે 50 રૂપિયા થાય ત્યારે સામે પુરવઠો પણ જે છે એટલો ઘટી જાય છે. તો પુરવઠાના સંબંધની અંદર વાત કરીએ તો તેમાં શું વધારો ઘટાડો થાય છે? તો કિંમત સિવાયના અન્ય પરિબળોમાં કોઈ પણ એક અથવા તો એક કરતાં વધારે પરિબળોમાં જો ફેરફાર થાય તો વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને કહીએ છીએ અહીંયા પુરવઠાનું વધારો કે ઘટાડો. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં કોઈ સુધારો થાય અથવા અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠાની વધારવાની હોય, પેઢીઓની સંખ્યામાં વધારો થવાનો હોય, તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે તો આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા જે છે એ પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાનના બદલે પોતે વધારો બતાવશે. તમે જોઈ શકો છો કે અહીંયા વસ્તુનો જે પુરવઠો છે કિલોગ્રામમાં છે અને વસ્તુની કિંમત વાય અક્ષ ઉપર લીધેલી છે રૂપિયાની અંદર. તો જ્યારે પુરવઠો હોય તમે લાઈન જોશો તો અહીંયા બી ઉપર તમે જો સ્થિર થઈ જતા હો તો SS2 જે રેખા છે એ અહીંયા એ ભાગ કે જેને આપણે અહીંયા સ્થિર ધારી લઈએ છીએ કોઈ પણ એક નીતિને કારણે કે કોઈ અન્ય બીજા તમામ અનિશ્ચિત પરિબળોને લીધે, તો થાય છે એવું કે તમે જો આ ભાગથી એ બિંદુથી તમે ડાબી તરફ ખસવાનો પ્રયત્ન કરશો તો અહીંયા પુરવઠાની અંદર ઘટાડો જોવા મળે છે અને તમે એથી સી તરફ જવાનો પ્રયત્ન કરશો તમારી પાસે પુરવઠામાં વધારો થાય છે. S3 લાઇન જે છે વધારો સૂચવે છે, જ્યારે SS1 જે છે એ સ્થિરતા સૂચવે છે, S2 એ ઘટાડો સૂચવશે. આનાથી વિરુદ્ધ દિશામાં જો ઉત્પાદનના સાધનની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુના ભાવ વધે, સરકારી નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય એવી માન્યતા કે ઉત્પાદકો કે વેપારીમાં ફેલાય તો સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પુરવઠામાં ઘટાડો જોવા મળશે. ટૂંકમાં એક સાથે અનેક અથવા તો કોઈ એક પરિબળ જે છે તે ઇમ્પ્લિમેન્ટ કરશે અહીંયા અને ગ્રાફિકલ રજૂઆત જે છે આપણી તમને ખ્યાલ આવી જશે કે ડાબેથી જમણે અને જમણેથી ડાબે એ પોતે પછી પુરવઠામાં વધારો ઘટાડો કરી દેતી હોય છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા જે છે પોતાના સ્થાનથી ડાબી તરફ ખસશે આ જગ્યાએ, અને જો ઉપરની વાત વિચારીએ તો એ જમણી તરફ ખસતી હોય છે. અહીંયા ઢાળ જે છે ટોટલી સ્થિર થઈ જશે. પહેલી વસ્તુ તો એ કેમ કે તમે અહીંયા ભાવ ધારી લીધા છે કે સ્થિર જ છે, તો પછી અન્ય જે બાબત છે હવે તેની ઇમ્પેક્ટ કરતી હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. તો આ જે છે વાત એ પુરવઠામાં વધારા ઘટાડાની છે. તો આકૃતિ એક્સ ઉપર તમે વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં અને વાય ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી. ઉત્પાદક કે વેપારી મૂળ સમતુલા જે છે એ બિંદુ પર એટલે કે પુરવઠા રેખા S1 પર હતી અને કિલોગ્રામ દીઠ કિંમત 20 રૂપિયા હતી, ત્યારે ઉત્પાદક જે છે એની પુરવઠા રેખા S1ના સ્થાને આગળ 300 કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર થતા હતા. કિંમત 20 રૂપિયા જ રહેતી હતી. પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાની તરફેણમાં થતાં વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી વધીને 400 કિલોગ્રામ થાય ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S3ના સ્થાન C સુધી પહોંચે. અહીંયા એથી જે C સુધીનું ગતિ થાય છે તે 300 રૂપિયાથી વધીને
કિલોગ્રામ જે છે એ અહીંયા ઘટીને 200 કિલોગ્રામ બતાવે તો ઉત્પાદક કે વેપારી જે છે S2 બી બિંદુએ પહોંચી જાય તો A થી B તરફની ગતિ જે છે ઘટાડો સૂચવે છે અને તમારી પાસે વધારો છે. લાઈન આપણે એકવાર ફરી જોઈ લઈએ કે અહીંયા S3 જે છે જો A થી C તરફ તમે જાઓ છો તો અહીંયા 300થી વધીને 400ની વાત કરી હતી અને તમે જો અહીંયા પાછા આવો છો A થી B સુધી તો 300થી ઘટીને 200ની વાત કરી તો અહીંયા 100નો ઘટાડો, અહીંયા પણ 100નો વધારો થાય છે. આ જે વાત છે એ અન્ય પરિબળો ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરે છે, અસર કરતા હોય છે. એ સાથે જો વાત કરીએ તો પુરવઠાના નિયમની અંદર અપવાદો કયા છે? માંગના નિયમની જેમ પુરવઠાના નિયમમાં કોઈ અપવાદો છે ખરા? તો હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાંના ઘણા વિવાદાસ્પદ છે અને અર્થશાસ્ત્રીઓમાં એ વિશે ઘણી મતાંતરો પ્રવર્તતા હોય છે. પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે પુરવઠાના અને કિંમતના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધો જોવા મળે તો વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે. આવું બને ત્યારે પુરવઠાના નિયમના તમને અપવાદ તરીકે તમને તે બાબત જે છે વિગતો જાણવા જોવા મળે છે. એમાં એક વિગત છે અલભ્ય વસ્તુની. કેટલીક વસ્તુઓની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર નથી થતો કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ. જે સિક્કો કે તમે કદાચ છાપામાં ટીવીમાં ઘણા તમારા સંબંધીઓ પોતે જૂની નોટ જે છે ₹1ની, ₹2ની, ₹5ની, ₹10ની, સિંહવાળી કે પછી કોઈ બીજા અન્ય હરણિયાવાળી જે નોટું છે આ બધી નોટું પોતે ભેગી કરતા હોય છે. તો જેમ જેમ સમય વધે તેમ તેની કરન્સી જે વેલ્યુ છે તેની એ વધતી જાય છે. છે તો મૂલ્ય ₹10નું જ પરંતુ જૂનવાણી નોટ હોવાના કારણે તમને તેના 1000, 2000, ₹5000 પણ મળવા શક્ય છે. સિક્કાઓ છે, કલાકૃતિઓ છે, પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રત હોય, પ્રાચીન મૂર્તિઓ વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી કારણ કે આ હવે બજારમાં અવેલેબલ નથી. તો તેના કારણે થાય છે એવું કે તે પોતે પુરવઠાના નિયમથી વિરુદ્ધમાં ચાલે છે. વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય નથી, આથી પુરવઠો વધારી શકાય તેમ નથી. તેથી પુરવઠાના નિયમમાં તે અપવાદ બનતો નથી. બીજું કે નાશવંત વસ્તુઓ, દૂધ અને દૂધની બનાવટો, લીલા શાકભાજી, માંસ, ઈંડા, માછલી, પાકા ફળ, ફૂલ વગેરે આ બધી નાશવંત વસ્તુઓ છે જેના ભાવ ઘટી જાય તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી કારણ કે આવી વસ્તુઓનો સંગ્રહ શક્ય છે અને વસ્તુઓના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર કરી શકાતો નથી, જે એક આની મર્યાદામાં કે અપવાદમાં આવી જાય છે. સાથે વાત કરીએ બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ કેવી રીતે થાય છે. કિંમત નિર્ધારણ એટલે કે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી કરી હશે તેની સમજૂતી. ચીજ વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા નક્કી થાય છે. તેને કહેવામાં આવે છે કિંમત નિર્ધારણની પ્રક્રિયા. પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજીએ તો વસ્તુની માંગ, પુરવઠો અને તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તે આપણે આકૃતિની મદદથી સમજી શકાય. દરેક અર્થતંત્રમાં અછતની સમસ્યા હોય છે. વસ્તુઓના ઉત્પાદનમાં વપરાતા સાધનોની અછત હોવાથી તે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે અને આ સાધનોની ફાળવણી કેવી રીતે કરવી તો આ સમસ્યાનો ઉકેલ જે છે એ તમને નક્કી કરે છે બજારની વસ્તુનું નિર્ધારણ. શું છે આ વસ્તુનું નિર્ધારણ તો તમે જાણી લઈએ કે તેમાં આપણને શું વાત કરી છે. બજારમાં આપણને એમ લાગે કે કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હશે પરંતુ પેઢીઓ ઈચ્છે તે કિંમત નક્કી કરી શકાતી નથી. જે વસ્તુની કિંમત તમે ઈચ્છો એ પ્રમાણે નક્કી નથી કરી શકાતી કારણ કે આ બધી વસ્તુઓ બજારમાં તમારી પાસે જો હશે તો અન્ય બીજી દુકાનમાં હોવાની તો ખરી જ, એટલે તમે ત્યાં ભાવ જે છે બંધારણ નથી કરી શકતા. હા, અલભ્ય અને દુર્લભ વસ્તુઓ હોય તો તમારી વાત જુદી છે કે જેમાં તમારી પાસે મોનોપોલી છે, તમે એક જ ઓથોરાઇઝ ડીલર છો જે તે વિસ્તારમાં જે તે ક્ષેત્રમાં, તો તમે તમારો ભાવ જે છે ફિક્સ કરી શકો છો કે ભાઈ આ ભાવમાં જ મળશે, અન્ય તમને કોઈ ભાવમાં નહીં મળે. અથવા તો પછી કંપની દ્વારા જે ડીલરો છે તેમનું પોતાનું આખું યુનિટ હોય કે યુનિટીએ પોતે નક્કી કર્યું હોય કે આ પ્રમાણે જ આપણે ભાવ લેવાના છે, તેમાં કોઈ ભાવફેર નથી કરવાનો, એ લઈ શકાય. તમે શાક માર્કેટમાં જાઓ તો એક જ લાઇનમાં બેઠેલા જેટલા પણ શાકભાજીવાળા છે દરેકની પાસે એક સરખું જ ફળ હશે કે શાકભાજી હશે, તો તમે ત્યાં કોઈ પણ પ્રકારનો ભાવતાલ કરશો તમને અંદાજો આવી જશે કે ત્યાં યુનિટી છે. બટેકા જે વ્યક્તિ ₹10 કિલો વેચે છે તે જ વ્યક્તિ તમને ₹10 કિલો આગળ પણ આપવાનો છે, પણ એ વ્યક્તિ લાઇનમાં બેઠો છે ત્યારે એ પોતે ₹10 કિલો બટાકા જે છે ₹9 કે ₹7 તમને આપવા તૈયાર નહીં થાય.
હા, તમે આગળ વધો અને કોઈ એવી વ્યક્તિ છે કે જે દૂર બેઠી છે તો કદાચ એ તમને પોતાની તરફ આકર્ષવા માટે, ગ્રાહકો વધારવા માટે કદાચ એ તમને રૂપિયો કે 2 રૂપિયાના ભાવ ફેરથી તમને બટાટા આપવા તૈયાર થઈ જશે. તો આ વસ્તુ છે કે તમે નક્કી કરેલી કિંમત જે છે એ કરી શકતા નથી. ઉપરાંત નક્કી કરેલી કિંમત તેઓ ઈચ્છે એટલું વેચાણ પણ નથી કરી શકતા. પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહકો તેની માંગ દ્વારા નક્કી કરે. આ માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે. માર્શલે કાતરના 2 પાનાના દૃષ્ટાંત દ્વારા વાત સમજાવી છે. કાતરનું ઉપલું કે નીચલું પાનું સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી. એવું બને કે ઉપલું પાનું કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાનું સ્થિર હોય અથવા અલ્પ સક્રિય બને. તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાનું જરૂરી નથી. પાનું અહીંયા કાતરની વાત છે. કાતર તમે બધાએ જોઈ છે. કાતરમાં 2 છેડાઓ જે છે, જ્યારે તમે કાતરને બરોબર વચ્ચેથી પકડો ત્યારે તમે કાપવાનો પ્રયત્ન કરો તો એક નીચેનો જે ભાગ છે એ સ્થિર હોય છે, ઉપરનો ભાગ કાપતો હોય છે. અને ઘણા ખરા કિસ્સામાં તમે કાતરને ચેન્જ કરીને ડાબા અથવા જમણા હાથે ઉપર નીચે બદલી શકો છો. તેમાં પણ આ વસ્તુ સેમ થાય છે. તો એનો અર્થ એવો નથી થતો કે કાતર જે છે તેનો એક જ ભાગ એ કાપવાનું કાર્ય કરે છે, બીજો ભાગ સ્થિર છે ત્યારે પહેલો ભાગ આગળ વધે છે. તો અહીંયા માંગ અને પુરવઠો જે છે એને ઉદાહરણ આપ્યું છે કાતરના 2 પાના વચ્ચેનું, 2 ભાગ વચ્ચે. જે રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાના જરૂરી છે, તેમ કિંમત નિર્ધારણ માટે પણ માંગ અને પુરવઠો બંને જરૂરી છે. અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય ત્યારે સમતુલા છે તેમ કહેવાય. અને આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય સંજોગો બદલાતા તેમાં વિક્ષેપ પડે અને આંતરક્રિયાને લીધે સમય જે છે એ જતાં તે ફરી પાછી આ સમતુલા ખોરવાય અને ફરી પાછી સમતુલા સ્થપાતી હોય છે. આમ સમતુલા એવી સ્થિતિ છે જેમાં આપેલ સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી. માંગ અને પુરવઠો જે છે બંને જ્યારે ભેગા હશે ત્યારે તે તમે આ વસ્તુ નક્કી કરી શકશો. બાકી તમે જે નક્કી કરી છે કિંમત, એ કિંમતે વસ્તુ મળે પણ કરે ખરી અને ન પણ મળે. તમે ઘણી દુકાનોમાં બોર્ડ વાંચ્યા છે ફિક્સ ભાવ. ગઢડાની બજારોમાં તમે જો નીકળો તો ક્યાંક જો તમે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ લેવા જાઓ તો જૂના મંદિર રોડ ઉપર તમને ત્યાં જોવા મળે કોઈ દુકાનની અંદર ફિક્સ ભાવ. કંઈ પણ ખરીદો 10 રૂપિયા. તમે નાની ચમચી લેશો તો પણ 10 રૂપિયા અને મોટું ટબ લેશો તો પણ 10 રૂપિયા, નાનું કુંડું લેશો તો પણ 20 રૂપિયા અને મોટું કુંડું લેશો તો પણ 20 રૂપિયા. તો ફિક્સ ભાવ છે. તો અહીંયા તમારી પાસે તમે કોઈ નક્કી નથી કરતા, બાર્ગેનિંગ નથી કરતા, એ વાત અહીંયા થાય છે. પણ તમે જો એ વસ્તુને લેબલ મારી દો કે આ જે 10 રૂપિયાની વસ્તુ જે છે એ મારે 25માં વેચવી છે અને હું વેચીને જ રહીશ, તો એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે એવી જ વસ્તુ સામેની દુકાનમાં પણ જો મળતી હશે તો તમારો જે છે ભાવ નિર્ધારણ એ ત્યાં 0 થઈ જશે. એટલે તમને એ વસ્તુ સસ્તામાં મળી જાય. અહીંયા વાત છે તમારી પાસે માંગ પુરવઠાની કાલ્પનિક અનુસૂચિ. તમે જો જુઓ તો અહીંયા તમારી પાસે તે વિગત સ્પષ્ટ થઈ જશે. વસ્તુની કિંમત 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા, 40, 50 રૂપિયા થાય. માંગ જે છે અહીંયા તમે જુઓ તો ઘટે છે. કિંમત વધવા સાથે માંગ ઘટે છે. અને બીજો અહીંયા પુરવઠો જે છે એ પોતે અહીંયા વધતો જાય છે. તો આ બંને વિગત તમે જ્યારે ગ્રાફિકલ રજૂઆત કરશો તો પુરવઠા રેખા જે છે અને અહીંયા માંગ રેખા જે છે ક્રોસ ચાલે છે, પણ એક જગ્યાએ બંને સ્થિર થઈ ગયા છે 600 ઉપર. તો આ જે છે તેનું સમતુલા બિંદુ છે. ખાસ યાદ રાખશો આ ગ્રાફિકલ રજૂઆતને કે જેમાં ડીડી એ જે છે ડિમાન્ડ એટલે કે માંગ રેખા છે અને એસ સપ્લાયની પુરવઠા રેખા છે. તો બંને એકબીજાને ઈ બિંદુ આગળ છેદે છે. તેથી ઇક્યુની જે કિંમત છે 30 રૂપિયા નક્કી થાય તો 30 રૂપિયામાં બંને સમાન થઈ જાય છે. હવે જો 30 રૂપિયા કરતાં વધે તો 40 થાય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની માંગ 600 કિલોગ્રામથી ઘટીને 400 અને પુરવઠો વધી જાય અને માંગ અને પુરવઠા વચ્ચે 80 જેટલું અંતર જે છે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા એ અને સી આટલા જેટલું અંતર જે છે એ વધી જશે. માંગ કરતાં પુરવઠો વધી જાય ત્યારે પરિણામની કિંમત જે છે નીચું જવાનું વલણ દર્શાવશે. તમને ગઈકાલના જે વિડીયોની અંદર વાત કરી હતી તે જ વિડીયોમાં તમને આ વિગત સમજાવી હતી. અંગ્રેજીમાં ત્યાં લખ્યું હતું એ તમે જોઈ શકો છો. સાથે તમારી પાસે જે લિંક આપી છે લિંકમાં પણ તમને વિગત ત્યાં સ્પષ્ટ થઈ જશે. આવી રીતે તમે જુઓ તો કિંમત 30 રૂપિયા કરતાં ઘટી જાય તો 20 રૂપિયા થાય તો પણ વસ્તુની માંગમાં 600 કિલોગ્રામથી વધીને 800 કિલોગ્રામ થાય તો અહીંયા પુરવઠો ઘટી જશે. આ માંગ અને પુરવઠા વચ્ચે બીડી જેટલું અંતર સર્જાય, પુરવઠા કરતાં માંગ વધી જાય, પરિણામે કિંમત ઊંચી જવાનું વલણ ધારણ કરે અને જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો પુરવઠો સરખા થાય તે સમતુલાની કિંમત બને છે. અને માંગ અને પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી તે એ કિંમતમાં ટકી રહેતી હોય છે. આપ અહીં જોઈ શકશો આ બીડીનું અંતર જે છે જેમાં ફેરબદલ થાય છે અને અહીંયા ઉપર પણ તમે જુઓ તો ફેરબદલ થાય છે એસી અને બીડી. તો અહીંયા પણ તમારી પાસે એબી અને સીડી જે છે એ ડિફરન્શિયલ બતાવશે. 20 રૂપિયાથી કિંમત 40 રૂપિયા જાય તો તફાવત એથી સી જેટલો સર્જાય છે.
અને 40 રૂપિયાથી કિંમત 20 રૂપિયા જેટલી થાય ઘટે તો પણ તમને તફાવત અહીંયા એથી બીથી ડી જેટલો સચવાય છે. તો આ જે વાત છે તમારી પાસે અહીંયા તો તમને સમગ્ર પ્રકરણમાં વાત કરી છે. પુરવઠા આધારિત માંગ અને પુરવઠો બંને ચેપ્ટર તમારા જે છે એકવાઇઝ રિવાઇઝ કરવાના છે. અને કોઈ પણ શાબ્દિક સંકલ્પનામાં તકલીફ હોય ચોક્કસથી તમારે કોમેન્ટ કે વોટ્સએપ કરવાનું છે, જેથી તમારા ટોપિક જે છે ક્લિયર થઈ જાય.